નમસ્કાર મિત્રો, સુરાપુરા ધામ ભોળા જઈને બાધા કેવી રીતે રાખવી, માનતા કેવી રીતે રાખવી એ આ વિડીયોમાં હું તમને બતાવું। આ રીતે તમે બાધા કે માનતા રાખશો તો તમારું કામ 100% થઈ જશે। એના પહેલાં સુરાપુરા દાદા માટે વિડીયોને એક લાઇક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો, વિડીયોને વધુમાં વધુ શેર કરો તો કોઈને મદદની જરૂર હોય તો આપણો વિડીયો જોઈને કોઈને મદદ મળી રહે। અને આપણા પેજ ઉપર તમે ના હોય તો પેજને ફોલો કરો। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે ભાઈ તમે દિલથી દાદાને યાદ કરશો ને તો દાદા તમારી વારે 100% આવશે। એટલે ભોળા જવાની જરૂર નથી, તમે ઘેર બેઠા બેઠા દાદાને યાદ કરો અને તમારા બધા દુઃખ દાદાના ચરણોમાં મૂકી દો કે દાદા જે દુઃખ હોય બધું તારા ચરણોમાં, અને તું અમારી વારે આવજે, તું અમને દુઃખમાંથી બહાર કાઢજે। આટલું કહો એટલે દાદા 100% તમારી વારે આવે ને આવે। બરાબર? તો ભોળા તમે જાઓ તો દર્શન કરીને દાદાને કગરીને તમે તમારી ઈચ્છા ત્યાં મૂકી શકો, દુઃખ ત્યાં મૂકી શકો અને ઘેર બેઠા બેઠા પણ દાદાને તમે માની શકો અને દાદા 100% તમારી વારે આવે છે ને આવે છે। તો સુરાપુરા દાદા માટે વિડીયોને એક લાઇક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો, વિડીયો વધુ શેર કરો અને તમારી સાથે પણ કોઈ ચમત્કાર બન્યો હોય તો મને કોમેન્ટમાં અથવા મેસેજમાં જણાવવા વિનંતી। અને આપણા પેજ ઉપર તમે ન હો તો પેજને ફોલો કરો। નમસ્કાર મિત્રો, સુરાપુરા ધામ ભોળા જઈને બાધા કેવી રીતે રાખવી, માનતા કેવી રીતે રાખવી એ આ વિડીયોમાં હું તમને બતાવું। આ રીતે તમે બાધા કે માનતા રાખશો તો તમારું કામ 100% થઈ જશે। એના પહેલાં સુરાપુરા દાદા માટે વિડીયોને એક લાઇક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો, વિડીયોને વધુમાં વધુ શેર કરો તો કોઈને મદદની જરૂર હોય તો આપણો વિડીયો જોઈને કોઈને મદદ મળી રહે। અને આપણા પેજ ઉપર તમે ના હોય તો પેજને ફોલો કરો। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે ભાઈ તમે દિલથી દાદાને યાદ કરશો ને તો દાદા તમારી વારે 100%। નમસ્કાર મિત્રો, સુરાપુરા ધામ ભોળા જઈને બાધા કેવી રીતે રાખવી, માનતા કેવી રીતે રાખવી એ આ વિડીયોમાં હું તમને બતાવું। આ રીતે તમે બાધા કે માનતા રાખશો તો તમારું કામ 100% થઈ જશે। એના પહેલાં સુરાપુરા દાદા માટે વિડીયોને એક લાઇક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો, વિડીયોને વધુમાં વધુ શેર કરો તો કોઈને મદદની જરૂર હોય તો આપણો વિડીયો જોઈને કોઈને મદદ મળી રહે। અને આપણા પેજ ઉપર તમે ના હોય તો પેજને ફોલો કરો। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે ભાઈ તમે દિલથી દાદાને યાદ કરશો ને તો દાદા તમારી વારે 100% આવશે। એટલે ભોળા જવાની જરૂર નથી, તમે ઘેર બેઠા બેઠા દાદાને યાદ કરો અને તમારા બધા દુઃખ દાદાના ચરણોમાં મૂકી દો કે દાદા જે દુઃખ હોય બધું તારા ચરણોમાં, અને તું અમારી વારે આવજે, તું અમને દુઃખમાંથી બહાર કાઢજે। આટલું કહો એટલે દાદા 100% તમારી વારે આવે ને આવે। બરાબર? તો ભોળા તમે જાઓ તો દર્શન કરીને દાદાને કગરીને તમે તમારી ઈચ્છા ત્યાં મૂકી શકો, દુઃખ ત્યાં મૂકી શકો અને ઘેર બેઠા બેઠા પણ દાદાને તમે માની શકો અને દાદા 100% તમારી વારે આવે છે ને આવે છે। તો સુરાપુરા દાદા માટે વિડીયોને એક લાઇક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો। નમસ્કાર મિત્રો, સુરાપુરા ધામ ભોળા જઈને બાધા કેવી રીતે રાખવી, માનતા કેવી રીતે રાખવી એ આ વિડીયોમાં હું તમને બતાવું। આ રીતે તમે બાધા કે માનતા રાખશો તો તમારું કામ 100% થઈ જશે। એના પહેલાં સુરાપુરા દાદા માટે વિડીયોને એક લાઇક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો, વિડીયોને વધુમાં વધુ શેર કરો તો કોઈને મદદની જરૂર હોય તો આપણો વિડીયો જોઈને કોઈને મદદ મળી રહે। અને આપણા પેજ ઉપર તમે ના હોય તો પેજને ફોલો કરો। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે ભાઈ તમે દિલથી દાદાને યાદ કરશો ને તો દાદા તમારી વારે 100% આવશે। એટલે ભોળા જવાની જરૂર નથી, તમે ઘેર બેઠા બેઠા દાદાને યાદ કરો અને તમારા બધા દુઃખ દાદાના ચરણોમાં મૂકી દો કે દાદા જે દુઃખ હોય બધું તારા ચરણોમાં, અને તું અમારી વારે આવજે, તું અમને દુઃખમાંથી બહાર કાઢજે। આટલું કહો એટલે દાદા 100% તમારી વારે આવે ને આવે। બરાબર? તો ભોળા તમે જાઓ તો દર્શન કરીને દાદાને કગરીને તમે તમારી ઈચ્છા ત્યાં મૂકી શકો, દુઃખ ત્યાં મૂકી શકો અને ઘેર બેઠા બેઠા પણ દાદાને તમે માની શકો અને દાદા 100% તમારી વારે આવે છે ને આવે છે। તો સુરાપુરા દાદા માટે વિડીયોને એક લાઇક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો, વિડીયો વધુ શેર કરો અને તમારી સાથે પણ કોઈ ચમત્કાર બન્યો હોય તો મને કોમેન્ટમાં અથવા મેસેજમાં જણાવવા વિનંતી। અને આપણા પેજ ઉપર તમે ન હો તો પેજને ફોલો કરો।